वर्णिवेशरमणीयदर्शनम् मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीयेनावधानेन कथयिष्ये शुभकथा। ॐ अवतारिणे पूर्णपुरुषोत्तमाय नीलकण्ठाय घनश्यामाय नमो नमः। अवतारिणे श्रीसहजानन्दाय स्वामिने नमो नमः। अवतारिणे श्री स्वामिनारायणाय भगवते नमो नमः। श्री गुरवे नमो नमः। बोलो स्वामीनारायण भगवान जय। हरे कृष्ण महाराज जय। योगी स्वामी महाराज जय। जय स्वामीनारायण। चार सिद्धि। एवा जन्म धर्म रहे एवा जन्म धर्म रहे जे मातम जाने महाराजनु महामोंघो मेळाप जेनो क्यांथी थाय सर्वे शिरताजनु। नरय मरय मरेश ने अगमय अगमईश जने गणु। प्रकृति पुरस्થી પર કર્યા ક્યાંથી મળવું થાય તેને આપણું। સર્વે ધામના ધામીએ સ્વામી વળી અનંત બ્રહ્માંડના આધાર। ક્ષર અક્ષરના આત્મા પૂરણ સહુને પાર। તે પ્રભુ પ્રગટ થઈ નાથ ધર્યું નરતન। એવા પ્રભુના આપણે કહો ક્યાંથી મળે વચન। મોટા મોટા ઈચ્છે છે મનમાં આજ્ઞા સારૂર માય। એવા પ્રભુની આજ્ઞા મળતી મૂંગી સૌને સદાય। તે હરિ કૃપા કરી કે છે વળી વાલપના વચન। તે પડવા ન દેવા પૃથ્વીએ એવા ઝીલી
અધરથી જન્ના જેમ મોર પત્ની બિંદુ આવતા રહેતે લીએ છે રસ ભરેલડા તેનો મયુર થાય તદ્વત થાય પડતા બિંદુ ન ધેલડા તેમ આવતા વચન વાલાના ગ્રહી લીએ નરગર જૂતઈ તે પૂરણ પામે પ્રાપ્તિ ફરી ફેરવણી રહે નહીં સર્વે કામ તેણે ચાર્યું વળી ધાર્યા સર્વે ધર્મ નિષ્કુળાનંદ કહે નક્કી થયું જેણે જાણ્યો આટલો મર્મ નિષ્કુળાનંદ કહે નક્કી થયું જેણે જાણ્યો આટલો મર્મ ચાર સિદ્ધિમાં નિષ્કુળાનંદ સ્વામીએ કાલ કરતા આજે વિશેષ વાત કરી. કેવી સરસ વાત કરી. દ્રષ્ટાંત કેવું આપ્યું સરસ મજાનું. જેમ મોર પત્ની બિંદુ આવતા રહેતે લીએ છે રસ ભરેલડા જેમાં તેનો મયુર થાય તદ્વત થાય પડતા બિંદુ ન ધેલડા. આ તો તમારા અનુભવની વાત છે. મૂળ જ્યારે કળા પૂરે આંખમાંથી બિંદુ ખરે બિંદુ જો તરત ઝીલી લે જેવો મોર એવો જ મોર થાય તદ્વત તેના જેવો જ એમાં કોઈ ફરક નહીં. પણ જો નીચે પડ્યા પછી ઝીલે તો ઢેલડા થાય. વચનની એટલી તાકાત છે સ્વામીજી. સારથીજમાં પણ બહુ વખાણ કરે બહુ વખાણ કરે. સમજાય નહીં. શ્રીજી મહારાજે એવી પ્રથા ચલાવી છે જ્યાં તમે હો ત્યાંથી મોક્ષ થઈ જાય. દ્વિધા ક્યારે ઊભી થાય? કોઈ એમ કહે ગુણાતીતાન સ્વામી અક્ષર, કોઈ કહે ગોપાળન સ્વામી અક્ષર, કોઈ કહે બ્રહ્માન સ્વામી અક્ષર. સાંભળનારો શું કરે? કોને માને? સ્વામીને પ્રશ્ન પૂછવામાં આવ્યો. યોગી બાપાને કે સ્વામી આપણી દ્રષ્ટિએ કે ગુણાતીતાન સ્વામી અક્ષર કે ગોપાળન સ્વામી અક્ષર? આપણાથી બે મોટા છે સ્વામીજી. એ કૂટમાં આપણે ન પડવું. સાંભળનારાને દ્વિધા ઊભી થાય. શાસ્ત્ર છે પરોક્ષ વાત છે. કોઈ દી સાચી વાત કરે જ એનું નામ શાસ્ત્ર. જેમ છે એમ વાત કરે ને એનું નામ શાસ્ત્ર. તમે શું વિચારો? એક આવીને એમ કે આપણી દ્રષ્ટિએ તો ગોપાળન સ્વામી અક્ષર છે, બીજો કે આપણે ગુણાતીતાન સ્વામી અક્ષર છે.
અત્યારે આવ્યા? જીવમાં નક્કી થઈ જવું જોઈએ. ગમેની વાત સાંભળો તો પણ આપણે જે નક્કી કર્યું એમાં કોઈ ફેરફાર ન થવાનું. કદાચ પુરુષોત્તમ નારાયણ એ આવીને આપણે કહે તો એમાં ફેર એ પાછા પડવા જોઈએ. ત્યારે આપણે હૈયામાં ખાતરી થઈ ગઈ હોય. બોમ્બે ગયા સ્વામી ફેરા અમે, એ ઘરે ભગતે બહુ વખાણ કર્યા. ઓહો સ્વામી મારું કામ થઈ ગયું, મારો જન્મ લેખે લાગી ગયો. માયાતીતાન બ્રહ્મચારીનો મેં સમાગમ કર્યો, પછી વિરસદ દ્વારા જ્ઞાન સ્વામી મળ્યા એનો સમાગમ કર્યો, અને છેલ્લા સ્વામી તમે મળ્યા. ત્રણેય સમર્થ સદગુરુ, કાંઈ ન ઘટે. જ્યારે સ્વામી મળ્યા ત્યારે વિષદવાળા જ્ઞાન સ્વામી નહોતા ને માયાતીતાન બ્રહ્મચારી નહોતા, જોગી બાપા હતા. ત્યારે અમે જોગી બાપાની સાથે હતા. મુંબઈ વાળા શંકર બાપા એ ધામમાં જતા રહ્યા. સ્વામીને એવી પ્રશંસા કરી. પૂછવામાં આવ્યું એને, એ ત્રણ માંથી મોટું કોણ? જવાબ જ ન મળ્યો. એનો જવાબ જતો હોય તો ત્રણેય મોટા છે. માનનારી દ્રષ્ટિએ ત્રણેય મોટા છે. એક સિક્કાની બે બાજુ. એનો જવાબ તો એટલો જ થાય, તમને જ્યાં શાંતિ થઈ મોટા. પણ એ ત્રણ માંથી મોટું કોણ એ સવાલ ઘણો કઠિન છે. એ સૂક્ષ્મ વર્તમાન છે, જાહેર કરવાનું વર્તમાન નથી. તમે સંતોને પધરામણી લઈ જાઓ, બધું બતાવો, મકાન બતાવો, બેડરૂમ બતાવો, કિચન બતાવો. હજી કોઈ એવું દેખાડું નથી કે સામે અમારી તેજુરી છે. બતાવો, ન બતાવાય. એ ભૂલ નથી, કોઈને ભગવાનને ન બતાવે. એમાં જ્ઞાન છે ને એ તેજુરી જેવું છે, કોઈને ન બોલે. સ્વામી કે કોને દેવાય? આપણો રુચિ વાળો હોય એને જ દેવાય, બીજા કોઈને ન દેવાય. સમાજમાં અત્યારે ગુણાતાન સ્વામીની એટલી સમર્થ શક્તિ હતી, ગોપાળાન સ્વામી એટલી સમર્થ શક્તિ હતી. સામેનો વ્યક્તિ કોને માને છે, આપણે એના અંતર્યામી થાય ને પછી વાત જો કરવામાં આવે તો એ વાત ગળે ઉતરે. કેવા સમર્થ ગોપાળાન સ્વામી! જો શ્રીજી મહારાજ ન હોત તો એ ભગવાન તરીકે પૂજાત. ગુણાતાન સ્વામી પણ એવા ભગવાન ન હોત તો ગોપાળ. એ બેની વાત તો જવા દો, પાછળના નંદ સંતો એવા હતા, ભગવાનની જેમ પૂજાતી બધાય. સૂક્ષ્મ વર્તમાન કોની પાસે છે? એના જો ભેદ પડે ને તો નાનપ મોટપ તમે કહી શકો.
સૂક્ષ્મ વર્તમાન છે એ દેખાતું નથી, સ્થૂળ વર્તમાન દેખાય છે. તમને જે દેખાય છે એ મોટું છે, સૂક્ષ્મ વર્તમાન દેખાતું નથી ને એને આપણે મોટા કહેવા છે. એ કેવું કઠિન છે. જોગી બાપા પાસે સૂક્ષ્મ વર્તમાન હતું, એની પાસે ભપકો નહોતો. એક ભૂમિકા સૂક્ષ્મ વર્તમાનની છે, એક ભૂમિકા સ્થૂળ વર્તમાનની છે. સ્થૂળ વર્તમાન છે એ મોટો કહેવાય પણ સમાજની દ્રષ્ટિએ, સૂક્ષ્મ વર્તમાન હોય એ સમાજની દ્રષ્ટિએ મોટો ન કહેવાય, એ સત્સંગની દ્રષ્ટિએ મોટો કહેવાય. આ ગતરાઈ વાળાને આ ખબર પડે તો કામ થઈ ગયું, પણ ખબર પડે ને શું કહેવું. સ્વયં બાપાએ બહુ સરસ વાત કરી. સૂક્ષ્મ વર્તમાન જેને હાથમાં આવે ને એ સ્થિર, જે સ્થિર ન થાય ને સમજવું એની પાસે સૂક્ષ્મ વર્તમાન નથી. સ્વયં બાપાએ સુરતના હરિભક્તોને સ્થિર કરી દીધા. અભણ સાધુ હતા, આચાર્યના સંકલ્પ બંધ કરી દે, સંતોના સંકલ્પ બંધ કરી દે. એ નાની સુની વાત નહીં. એનું ઐશ્વર્ય દેખાય નહીં, એનું ઐશ્વર્ય એવું હોય એના સંકલ્પ બંધ કરી દે, શાંતિ થઈ જાય. એ સૂક્ષ્મ વર્તમાન છે. કોઈ સામેથી એમ કે આ નાના ના મોટા, એ વસ્તુ કેમ આપણે માનવું? સત્સંગની અંદર ઘણા ગોટાળા કરે, કોઈ કે ગોપાળન સાહેબ મોટા, કોઈ કે ગુણાતન સાહેબ મોટા, પણ આપણે શું માનવું? આપને વારસામાં કોણ મળ્યું છે એ આપણી દ્રષ્ટિએ મોટા. તો હું ગોપાળન સ્વામી નાના છે? નાના તો નથી. વારસામાં તમને શું મળ્યું છે? શ્રીજી મહારાજ ધામમાં જતા હતા, ગોપાળન સ્વામીને આખા આચાર્યના કાંડા હોય, એને સત્સંગનું બંધારણ કર્યું. ધામમાં જતી વખતે મહારાજે ગુણાતન છે બોલાવ્યા. સ્વામીને બોલાવ્યા એટલે સ્વામી ગયા ગઢપુર. સમાચાર મળ્યા કે સ્વામી આવ્યા છે. મહારાજ જાગી ગયા, બેઠા થઈ ગયા, જાણે કે માનતા જ નથી એવું થઈ ગયું. સ્વામી સામે જોઈને મહારાજ બોલ્યા, મીઠા વાલા કેમ વિસરો? મારે તમથી બાંધેલ તન, ભૂખા ને ભોજન, તરસા ને પાણી, મીઠા વાલા કેમ વિસરો? મારે તમથી બાંધેલ તન. આમાં નથી ઐશ્વર્ય, નથી સામર્થ્ય, નથી શક્તિ દેખાતી. આને સૂક્ષ્મ વર્તમાન કહેવાય. મહારાજ પોતે જ બોલ્યા છે, પોતે જ પ્રશંસા કરી, મીઠા વાલા કેમ વિસરો? મારે તમથી બાંધેલ તન. પંચાળામાં મહારાજ ગયા સંતો સાથે રાસલીલા.
એ રાસ ભૂલાતો નથી. આખા સંપ્રદાયમાં રાસ પ્રચલિત થઈ ગયો, શાકોત્સવ પ્રચલિત થઈ ગયો. શાકોત્સવ ન ભૂલાય, રાસે ન ભૂલાય. મહારાજ સંતોની સાથે રાસ રમતા હતા. રાસ રમતા રમતા હાથમાં છડી હતી. ગુણાતાન સામેને છડી અડાડે છાતીમાં. જ્યાં ખેલે મુનિનો નાથ, ત્યાં ખેલે મુનિનો નાથ. એ જ્યારે કડી આવે ત્યારે સ્વામીને છડીમાં છાતીમાં છડી અડાડે. એ વાત પંચાળાની છે. એમાં ઐશ્વર્ય ન દેખાય. સૂક્ષ્મ વાતને જે જાણતો હોય એ જાણી શકે. ઐશ્વર્યની ભૂમિકા અલગ છે, મોટાઈની ભૂમિકા અલગ છે, અને સ્થિતિની ભૂમિકા અલગ છે. સ્વામી બાબા કહે અમે સૂક્ષ્મ વર્તમાન પ્રવૃત્ત થયું, સ્થૂળ વર્તમાન નથી પ્રવૃત્ત થયું. ગુણાતાન સ્વામીએ સ્થૂળ વર્તમાન નથી પ્રવૃત્ત થયું, સૂક્ષ્મ વર્તમાન પ્રવૃત્ત થયું. શ્રીજી મહારાજે પણ ઐશ્વર્ય આપ્યું, ઐશ્વર્ય પણ ત્યાં મહારાજ સ્થિર ન થયા. જેને સૂક્ષ્મ વર્તમાન પ્રવૃત્ત થયું ત્યાં મહારાજ સ્થિર થયા. એવા સંતોનો આપણે યોગ થયો. પણ જ્યારે વાત થતી હોય ત્યારે આપણે જો ધ્યાન આપીએ ને તો ખ્યાલ આવે. લાડવા ખાવા આવ્યા હોય ને સમયો કરવા હોય તો મેળ ન ખાયો. પ્રયાગની અંદર કેટલા ભેળા થાય? 40 કરોડ. નાખી નજર ન પહોંચે. 40 કરોડ ભેળા થાય પ્રયાગમાં. અત્યારે તો કેટલા કરોડ થઈ ગયા તમને ખબર છે, સાંભળતા છો. એટલા તો દર્શનાર્થી દર્શન કરીને વયા ગયા. કેવો આનંદ છે. અરે ન્યા જાવે તો અનેક ને વાત. હું પ્રયાગ ગયો તો નદીમાં નાહી લીધું. નદી પવિત્ર છે, પ્રયાગ એ પવિત્ર, એમાં કાંઈ કશો વાંધો નથી. આપણે પવિત્ર થઈ ગયા, પણ મન પવિત્ર થયું કે નહીં એ અગત્યનું છે. એ તો પવિત્ર કરનારા જ છે. સૂક્ષ્મ વર્તમાન જેની પાસે હોય એને ઓહો પણ ન થાય, આશ્ચર્ય ન થાય. શ્રીજી મહારાજે પણ કહ્યું પૂર્વે અમારા અવતાર થયા એને સંભાળો, એને યાદ કરજો. ના નથી પાડી મહારાજ. સાથે સાથે ત્રીજા વતનમાં એમ પણ કહ્યું. કોને કહ્યું? જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને મહારાજ કહે. વર્તમાન કાળે જે ભગવાનના ભક્તો છે, સંતો છે, મહારાજ કે એની સાથે હેત રાખજો અને એને યાદ કરજો. બે ભૂમિકા છે. પૂર્વે થઈ ગયા એને યાદ કરવાના છે, અને વર્તમાન કાળે છે એને આપણે ભૂલવાના નથી. પૂર્વે થઈ ગયા એને આપણે યાદ કરીએ, અને વર્તમાન બેમાં જાજો ફરક છે. કોની નિંદા ન થવી જોઈએ, એ ભૂલાવું ન જોઈએ. એ કરતા કરતા આગોણ ન થવું જોઈએ. તમને જેનો યોગ થયો છે, તમને જે મળ્યા છે, જ્યાંથી શાંતિ થઈ છે, જ્યાંથી તમારું કામ કરે છે, એ ગૌણ થઈ જાય તો એ મોક્ષ માર્ગમાં ખામી છે.
એ તમને મળ્યા ત્યારે જ કહેવાય કે તમે પૂર્વનું ભૂલો નહીં. એને ધારેલા વર્તમાન, એના નિયમો એ આપણે યથાર્થ પાડીએ તો પૂર્વનું ભૂલાય. જોગી બાપાએ નિયમમાં ખામી ન આવવા દીધી, વર્તમાનમાં ખામી ન આવવા દીધી, અને પૂર્વને ગૌણ ન કર્યા, વર્તમાન કાળને પણ ગૌણ ન કર્યા. ઓને રાખ્યા પણ એમાં આધીન ન થયા. આધીન એટલે એનાથી જ મારો મોક્ષ થાય એવું ન થયું. આ જોગી બાપાનું સંપ્રદાયના જે વર્તમાનો છે એ બીજાના મોક્ષ માટે છે. આપણા મોક્ષ માટે તો નથી જ. આપણે જે પાળીએ એ બીજાના મોક્ષ માટે છે. અનંતનું તમારે કલ્યાણ કરવું હોય, સારું કરવું હોય ને યોગ કરવો હોય તો વર્તમાન આપણે પાળવા પડે. પણ એ વર્તમાન પાડતા પાડતા જો એને આધીન થઈ ગયા તો સમજવું કે તમારા હાથમાં આવેલો લાડવો પણ જતો રહેશે. ઘણી ફરી હું કહું જ છું, દીકરાના લગ્ન કરો, પત્ની ઘેરે આવે, એ પત્ની પોતાનું પિયર ન ભૂલે, એને આધીન થઈ ગયા તો હું ડખા કેવડા ઊભા થાય. એ ભૂલે અને જે મળ્યા છે એમાં સ્થિર થઈ જાય, એનાથી મહાન કોઈ નથી. તમે તમારી દીકરીને પહેલો એ ઉપદેશ આપજો, દીકરી હવે તને મેં સોંપી છે, હવે તું ત્યાં સ્થિર થઈ ગયા. તું અમારી સોય મટવાની નથી, પણ ત્યાં તું સ્થિર થઈ જાય, ડાય થઈને રહેજે, એની અનુવૃત્તિમાં રહેજે, એની આજ્ઞામાં રહેજે. આવો તમે ઉપદેશ એને આપો, તમારું સારું થાય ને એનું સારું થાય. અહીંથી તમે એને ફોન કરી રાખો ને એ તમને કરી રાખીને વાં સ્થિર ન હમણાં પરણાવી ને પરણાવી બાકી છે એને ઉપદેશ એવો આપો. સામે કહેતા ભોજાની દીકરી જ્યાં જાય ને ત્યાં સત્સંગ કરે જોરદાર. એક ગઈકાલે ફોન આવ્યો કે સ્વામી શું કરવું? હું ભાઈ તું એટલું વિચાર, તને ખબર જ છે કે ભોજાની દીકરી જ્યાં જાય ત્યાં સત્સંગ કરાવડા. એ ગુણ તમને જો અંદર પેસી જાય તો તમારી દીકરી પણ સત્સંગ કરાવશે, ગમે એવું હોય તો સત્સંગ થઈ જાય. એને આપણા વર્તમાન દેખાવ. તમે લહણ ડુંગળી ખાવા માંડો તો એ ખાય. તમે ગયા પછી તમારા જે સસરા છે એને તમારા વર્તમાન દેખાવા જોઈએ, એને આશ્ચર્ય થવું જોઈએ, એને આધીન કરી લ્યો એટલે એ પત્ની જે ધારે એ સત્સંગ નાખી. એમ તમારી દીકરીને વળાવો ને, બધું આપો છો, સાથે સાથે આ સત્સંગી આપો. પેલા તો જીવમાં તું ગાંઠ વાળજે, હૈયામાં ખાતરી કરજે, હવે અમે તને સોંપી દીધી, અમારી ફરજ પૂરી થઈ. હવે તારે જે કરવું તારે કરવાનું છે. તારા પતિદેવને રાજી કરે, તારા મા બાપને રાજી કરે. અમે મા બાપે મટી ગયા, અટકે મટાવી દીધી, ગામે મટી ગયું, કાંઈ બાકી રાખ્યું તોય કેમ નથી ભૂલતા? ત્યાંથી ડખા ઉભા થાય. જો એ ભૂલી જાય અને જે મળ્યા છે એને રાજી કરવાનું તાન રાખે તો કેવડું મોટું કામ થાય. આ સમજવાનું છે. એવું છે હો ભાઈ. એને કહેવાય ઓલું સૂક્ષ્મ વર્તમાન કહેવાય. મળ્યા એને ભૂલી જવું, જે મળ્યા એને શ્રેષ્ઠ રાખવા. તને યાદ આવે ને, તું અહીંયા આવ્યો છો, જેટલા તમે શણગારમાં પહોંચો ને, સંતોને રાજી કરવા હોય ને, મંગળામાં પહોંચો ને,
તો તમને એમ થાય કે ઓહો, તમે આવ્યા છો તમારું કરવા, તમે નોકરી આવ્યા છો. પણ આપણી પાસે એક અનુસંધાન એવું હોવું છે કે હું જેની પાસે રહું છું મારે એની કિંમત વધારવી છે. એટલું તમને જ્ઞાન હોય ને દુનિયામાં ક્યાંય ન અટકો. અહીંયા અટકો એ બધે અટકો. આ તમે બધું કરો છો. આપણી પાસે એક જ જ્ઞાન, હું જેની પાસે રહું છું એની કિંમત કેમ વધે. એને એમ આશ્ચર્ય થવું જોઈએ કે વાહ, અમે ધાર્યું નહોતું કે આવો છોકરો બનશે. આપણી મંગળા આરતી છે, શણગાર આરતી છે, આપણી સેવા છે, ટાઈમ ટુ ટાઈમ. નિર્ગુણ સાહેબને કહેવું જ ન પડે એવા તમે બની જાઓ. એ તમને આધીન નહીં, તમને આધીન થવા છે. પેલા ખી જાય એમ જો દીધું તું કોઈ વાતમાં. જો એની મજા તો જો એક વાર તું એવું અપનાય. દેહને કસર જેટલી તમને પડશે એટલા તમે આગળ આવશો. અમે સ્વામી બાપાના વખતમાં જે વહેલા ઉઠતા હજી આજની તારીખમાં 50 વર્ષથી હજી અમે વહેલા જ ઉઠીએ છીએ. એટલે મારું જ દ્રષ્ટાંત તને આપું, કોઈની વાત નથી. એમ તારો પાપ આવ્યો છે, મજબૂત કરી. તમે જ્યાં છો ને ત્યાં તમે બધા સંતોનો તમે છો ત્યાં જ રહ્યો, પણ એના જે મંડળ છે ને વશ કરી એ તમારા નિયમ ધર્મ. કપાળમાં તિલક ચાંદલો કાયમ માટે હોવો જોઈએ. સંતોને કાયમ માટે પગે લાગવું જોઈએ. ન મળે પછી અહીંયા મૌન થઈ બધા સંતોને પેલા પગે લાગીને પછી કામે લાગવું. આવું નિયમ હોવું જોઈએ. એ તમને બહુ પ્રભાવ પાડે. સમજ્યા? આ તમને કહું છું, મંગળા આરતીમાં પોતે જાવ, ભલે રાત્રે હોય જાય, હું કામ મોબાઈલ ગુબાવી રાખવા છે. એ તમને કઈ સારું કરવાના છે. તમારા નિયમ ધર્મે ઠેકાણે નહીં રહેવા દે. તમને ઉપયોગ આવે હાકું, તમારો એ ધંધો જ છે. પણ મંગળામાં શણગારમાં એનો પ્રભાવ કેવો પડશે. અને જેની વાત આપણને ગમે નહીં, પડખે જાવ એની વાત આપણે જીવમાં ન ઉતારવી. અને નિંદાત્મક વાત આવે તો ગર્વે ઉતારવી જ નહીં. એને પૈકે લાગવું પણ એને જીવમાં ન ઉતારવું. એ આપણે માટે નથી. આવું અનુસંધાન તમને હશે ને, તમારી કિંમત થાય, જેની પાસે રહ્યો એની પણ કિંમત થાય. ગુણાતાન છે વાતોમાં લખ્યું, એના સ્વામી કે એના કેવા થયા એની ઉપર. શ્રીજી મહારાજ આ પૃથ્વી ઉપર આવ્યા, એ સંતો આવ્યા પછી શ્રીજી મહારાજ સર્વોપરી થયા. પૂર્વે આવ્યા હતા એ જ આવ્યા હતા, પણ સર્વોપરી ન થયા. એની પાસે રિયા સંતોને લઈને એ સર્વોપરી થયા. એટલે ગુણાતાન છે કે 3 પેઢી જોઈ. એ પંડે કેવા છે, એ કોની પાસે બેસે છે, એના ગુરુ કોણ છે. આ ત્રણેય સામે વાળાને દેખાય ત્યારે આપણી કિંમત થાય. બહુ વિચાર કરીને તમને રાખ્યા છે. હા, ને આવો તમને સમય નહીં મળે, આવું સ્થાને નહીં મળે, કોઈ ટોકશે નહીં તમને. હે બીજે જાઓ તો તમને આમ વાંકા રાખે. તમારે હાવ આમ તમે ઘર કરતા સારું જાય. બીજે નોકરી કરો છે, 5 મિનિટ મોડા થાવ તો એમ તમારે છે ને બીજું કાંઈ નથી કહેતું. જેથી તેથી તમને જીવમાં થાય તેથી એવું નથી કાલથી ચાલુ કરો, પણ તમને અંતરમાં જેથી આનંદ આવે, મારે આ કામ કરવું છે મેળેથી, મારે મારા ગુરુની કિંમત વધારવી છે, હું જેની પાસે છું એની કિંમત વધારવી છે. તેથી મંગળા ચાલુ કરી દો, શણગાર ચાલુ કરી દો, દર્શન ચાલુ કરી દો. અને જમવાનો સમય થાય, જમવા ટાણે પહોંચી જાઓ. દિનેશ ભગતને એમ ન થવું જોઈએ કે આ મોડો આવે ને અમારે આમ 1000 કામ હોય તો પેડા મૂકીને જમવા ટાણે જમવા પહોંચી જાઓ. તો બપોર વચ્ચે જાગો ને, અને જે સમય આપ્યો એનાથી વધારે જાગો, તમે વધારે કામ.
એટલે આનું સંદ રાખો. આ જાણપણું છે ને આપણે સેટ અહીંથી અક્ષરધામ સુધી લઈ જાય, સમજ્યા? આ જાણપણું રાખો. જુવાની અવસ્થા છે, તમને ઊંઘી આવતી હોય અમે સમજીએ, હોવાઈ દેવા જોઈએ. તમારું ધૈર્ય અમારે કરવું છે અને અમારે તમને આગળ લેવા છે, ખૂબ આગળ લેવા છે. ખૂબ આગળ આવો. સદાન મારા